ક્યારેય વિચાર્યું છે કે આપણે અહીં સુધી કેવી રીતે પહોંચ્યા? આપણી આ કહાણી કોઈ 100-200 વર્ષ જૂની નથી. ના, આ તો લાખો વર્ષોની એક અવિશ્વસનીય સફર છે. એક એવી સફર જે પૃથ્વી પર જીવનના પહેલા તણખાથી શરૂ થઈને સીધી આપણી આધુનિક દુનિયા સુધી પહોંચે છે. વિચારો, બ્રહ્માંડના આ વિશાળ ફલક પર એક નાનકડા વાદળી ટપકા જેવો આપણો ગ્રહ, અને ત્યાં એક અસાધારણ ગાથાની શરૂઆત થઈ રહી હતી. જીવનની ગાથા, અને હા, આખરે આપણી ગાથા. આ માત્ર આપણી જ નહીં, પણ આ ગ્રહ પરના દરેક જીવની કહાણી છે. તો આ સફરમાં આપણે 5 મુખ્ય પડાવો પર રોકાઈશું. જોઈશું કે કેવી રીતે જીવનની શરૂઆત થઈ. પછી જાણીશું કે આપણે 2 પગ પર કેવી રીતે ચાલતા થયા. એ પછી આવશે મહાન સંશોધકોનો વારો. અને છેવટે આપણી પોતાની પ્રજાતિ, એટલે કે હોમો સેપિયન્સ કેવી રીતે ઉભરી આવી. અને હા, અંતમાં જોઈશું કે આપણી સફળતાનું રહસ્ય શું છે. તો ચાલો સફર શરૂ કરીએ. એક એવી દુનિયાની કલ્પના કરો જ્યાં સૂર્યનો પ્રકાશ પણ માંડ પહોંચતો હતો. અહીં પ્રાચીન મહાસાગરોના ઊંડા અંધકારમાં જીવનનો પહેલો નાનકડો તણખો પ્રગટ્યો. બસ આપણી વાર્તાની શરૂઆત અહીંથી જ થાય છે. એકદમ નાના એક કોષીય જીવો હતા. દેખાવમાં તો એકદમ સામાન્ય, પણ હકીકતમાં એ જ ક્રાંતિકારી હતા. એમણે તો જીવનનો પાયો નાખ્યો, એવા બિલ્ડિંગ બ્લોક્સ બનાવ્યા જેના પર આગળ જતાં બધું જ બનવાનું હતું, જેમાં આપણે પણ આવી ગયા. ઓકે, તો હવે સમયમાં એક લાંબી, બહુ જ લાંબી છલાંગ મારીએ. લાખો વર્ષ આગળ, સીધા આફ્રિકાના ગાઢ જંગલોમાં. અહીં કંઈક એવું બનવા જઈ રહ્યું હતું જેણે આપણી કહાણીની આખી દિશા જ બદલી નાખી. લગભગ 60 લાખ વર્ષ પહેલાં આપણા પૂર્વજોએ એક બહુ મોટો નિર્ણય લીધો. તેમણે ઝાડ પરનું સલામત જીવન છોડી દીધું અને નીચે ખુલ્લા મેદાનોમાં ઉતર્યા. આ એક નાનકડું પગલું નહોતું, આ એક એવી શરૂઆત હતી જેણે બધું જ બદલી નાખ્યું. હવે એવું લાગે કે આમાં શું મોટી વાત છે? 4 પગને બદલે 2 પગ પર ચાલવું, બસ, ખરું ને? પણ ના, આ એક નાનકડા ફેરફારે જ શક્યતાઓનો એક આખો નવો દરવાજો ખોલી નાખ્યો. પણ એવું તો શું થયું? જવાબ એકદમ સરળ છે. જેવું આપણે 2 પગ પર ચાલતા થયા, આપણા હાથ એ મુક્ત થઈ ગયા. હવે એ હાથ ખાલી ચાલવા માટે નહોતા. હવે એ હાથ દુનિયાને બદલી શકતા હતા. સાધનો બનાવવા માટે, ખોરાક ભેગો કરવા માટે, અને હા, એકબીજાની સંભાળ રાખવા માટે પણ. તો હાથ તો મુક્ત થઈ ગયા. હવે શું? હવે વાર્તામાં એન્ટ્રી થાય છે આપણા કેટલાક સૌથી જૂના સંબંધીઓની. એ લોકો જે ખરા અર્થમાં સંશોધકો હતા, જેમણે ટેકનોલોજી અને નવા વાતાવરણમાં જીવવાની કળાને એક નવા જ સ્તરે પહોંચાડી. સૌથી પહેલાં આવે છે હોમો હેબિલિસ. એના નામનો અર્થ જ થાય છે કુશળ માનવ, અને આ નામ જ આપણને ઘણું બધું કહી જાય છે. આ એ પહેલી પ્રજાતિ હતી જેણે જાણી જોઈને હેતુપૂર્વક ઓજારો બનાવ્યા. વિચાર તો કરો, પથ્થરને પથ્થર સાથે અથડાવીને ધારદાર ઓજારો બનાવ્યા. અને આ ઓજારોએ શિકાર કરવાની અને ખોરાક કાપવાની રીત જ બદલી નાખી. એકદમ ગેમ ચેન્જર. ઓજારો બનાવવા એ એક મોટી વાત હતી, એમાં કોઈ શંકા નથી. પણ એ પછી જે આવ્યા, એટલે કે હોમો ઇરેક્ટસ, એ તો કંઈક એવું કરવાના હતા જે માનવજાતના ઇતિહાસને કાયમ માટે બદલી નાખવાનું હતું. અને એ શક્તિ હતી આગ. આગ પર નિયંત્રણ. જુઓ, આગ ખાલી એક ઓજાર નહોતું, એ તો એક સાથી જેવું હતું. એનાથી રાત્રે અજવાળું મળ્યું, ઠંડીથી રક્ષણ મળ્યું, અને ખતરનાક પ્રાણીઓ પણ દૂર રહ્યા. પણ સૌથી મોટી વાત, આપણે ખોરાક રાંધતા શીખ્યા. અને રાંધેલા ખોરાકમાંથી મળતી વધારે ઊર્જા એ સીધી જ આપણા મગજના વિકાસમાં કામે લાગી. હવે મળીએ આપણા સૌથી નજીકના સંબંધીઓમાંથી એકને, નિએન્ડરથલ. આપણે એમને ઘણીવાર ગુફાના માનવ તરીકે જ વિચારીએ છીએ, પણ હકીકત એનાથી ઘણી જુદી છે. એ લોકો ખરેખર ખૂબ જ હોશિયાર અને મજબૂત હતા. નિએન્ડરથલ તો સાચા સર્વાઈવર હતા. વિચાર કરો, હિમયુગની કડકડતી ઠંડી, એવામાં પણ તેઓ મોટા મોટા પ્રાણીઓનો શિકાર કરતા, જેના માટે એમની પાસે ખાસ ઓજારો અને પ્લાનિંગ હતું. અને તેઓ એકલા નહીં, પણ સમૂહમાં રહેતા, જેથી મુશ્કેલ સમયમાં ટકી શકાય. તો ચાલો એક ઝડપી રીકેપ કરીએ. હોમો હેબિલિસે આપણને ઓજારો આપ્યા, હોમો ઇરેક્ટસે એમાં આગની શક્તિ ઉમેરી, અને નિએન્ડરથલે આપણને શીખવ્યું કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં કેવી રીતે ટકી રહેવું. તમે જુઓ, દરેક પગલું એકબીજા પર આધારિત હતું. અને હવે
હવે એ સમય આવ્યો જ્યારે વાર્તાના કેન્દ્રમાં આપણે પોતે આવીએ છીએ. આપણી પોતાની પ્રજાતિ હોમોસેપિયન્સનો ઉદય. હોમોસેપિયન્સ એટલે કે જ્ઞાની માનવ. આપણને શું અલગ બનાવે છે? ઓજારો અને આંખ તો હતા જ, પણ આપણી અસલી સુપરપાવર હતી કલા, ભાષા અને ભેગા મળીને એક સમાજ, એક સંસ્કૃતિ બનાવવાની ક્ષમતા. અને જેવો હોમોસેપિયન્સનો ઉદય થયો, બસ જાણે કે ક્રિએટિવિટીનો એક વિસ્ફોટ થયો. જટિલ ભાષા વિકસી, જેનાથી આપણે એકબીજા સાથે જ્ઞાન વહેંચી શક્યા. ગુફાઓમાં અદ્ભુત ચિત્રો બનવા લાગ્યા, અને લોકોએ સાથે મળીને વસાહતો બનાવી, જેમાંથી આગળ જતા સંસ્કૃતિનો જન્મ થયો. તો આ આખી લાખો વર્ષની સફરમાંથી આપણે શું શીખ્યા? એવી કઈ ખાસ વસ્તુઓ હતી જેના કારણે આપણે આજે અહીં છીએ? ચાલો આપણી ઉત્ક્રાંતિની સિક્રેટ ટૂલ કિટ પર એક નજર નાખીએ. બધું જ મુખ્યત્વે 3 વસ્તુઓ પર આવીને અટકે છે. પહેલું, 2 પગ પર ચાલવું, જેનાથી આપણા હાથ કામ કરવા માટે મુક્ત થયા. બીજું, રાંધેલો ખોરાક, જેમાંથી મળેલી ઊર્જાએ આપણા મગજને મોટું અને શક્તિશાળી બનાવ્યો. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, આપણી ભાષા અને સામાજિક માળખું, જેનાથી આપણે ભેગા મળીને સંસ્કૃતિ રચી શકીએ. તો આ છે આપણો વારસો. લાખો વર્ષોના સંઘર્ષ, નવીનતા અને ટકી રહેવાની એક અદ્ભુત ગાથા. પણ આપણી વાર્તા અહીં પૂરી નથી થતી. એ તો હજી ચાલી રહી છે. હવે સવાલ એ છે કે આપણે હોમોસેપિયન્સ, આપણી ઉત્ક્રાંતિનું આગલું પ્રકરણ કેવી રીતે લખીશું?